ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, A++ની ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યક્રમ 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, જેની અંદર ભાગ 2 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, એમાં આજે આપણે એકમ 13ની ચર્ચા કરવાની છે. એકમ 13 છે અનુસૂચિત જાતિ અને આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંગે બંધારણીય જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અભ્યાસ બાદ તમે અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંગે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે તેના વિશે માહિતગાર થશો. અત્યાચારના કિસ્સાઓના સંદર્ભની અંદર રાજ્ય સરકારના જે વિવિધ જુદા જુદા ઠરાવો, નિયમો છે તે અંગે પણ આજે તમે માહિતગાર થશો. તો ચાલો આજે આપણે એકમ 13ની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ભારતીય સમુદાયની અંદર પ્રાચીન સમયથી જ સમાજમાં ઘણા બધા વર્ગો, સમુદાયો, જૂથો પૈકી એક એવો સમુદાય છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આ સમુદાય છે જે સદીઓથી અનેક પ્રકારના અત્યાચારો, શોષણ, દમન અને પીડાના ભોગ બનતા આવ્યા છે. પરંતુ વર્તમાન સમયની અંદર ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવવાને કારણે પહેલાંના કરતાં વર્તમાન સમયમાં આ સમુદાય પર અત્યાચારનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. હજુ પણ ઘણી બધી જગ્યાએ, ઘણા બધા વિસ્તારોમાં અનુસૂચિત જાતિ પર આભડછેટભર્યા વર્તન, વ્યવહાર કરવામાં આવતો હોય છે. હવે આ અત્યાચાર, આભડછેટમાં ઘટાડો થાય તે માટે, એમના રક્ષણ માટે ભારતીય બંધારણની અંદર જુદી જુદી જોગવાઈઓ, કાયદા અને કાનૂન અમલમાં મૂકવામાં આવેલા છે. એના વિશે આજે આપણે વાત કરવાની છે. અનુસૂચિત જાતિ અને આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંગે બંધારણની અંદર કઈ કઈ જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. તો સૌથી પહેલાં અત્યાચારના કિસ્સાઓમાં રાજ્ય બહાર વસતા વ્યક્તિઓ માટેની જોગવાઈઓ, એટલે જે લોકો રાજ્યની બહાર વસવાટ કરે છે એવી વ્યક્તિઓ કે જે અનુસૂચિત જાતિની છે. આ જોગવાઈ અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની વ્યક્તિ પર જ્યારે કોઈ બીજી વ્યક્તિ અત્યાચાર કરે છે તો એ અત્યાચાર હેઠળ, એટલે કે અત્યાચાર નિવારણ જે અધિનિયમ છે 1989નો, એના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. અને આવી અનુસૂચિત જાતિની જે વ્યક્તિ છે એમને સમાજ કલ્યાણ આદિજાતિ વિકાસ વિભાગનો જે ઠરાવ છે 18/11/1995નો, એના અનુસંધાનમાં એમને નાણાકીય સહાય પણ
પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી અત્યાચારના કેસોમાં કન્વિક્શન રેટ વધારવા માટે ખાનગી વકીલ રાખવાની છૂટ આપવાની જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિની વ્યક્તિ ઉપર અત્યાચાર કરવામાં આવે છે અથવા તો આભડછેટભર્યું વર્તન વ્યવહાર કરવામાં આવે છે, એમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવામાં આવે છે, ત્યારે તેવા સંબંધમાં આપણે વાત કરીએ તો એ લોકોને કોર્ટની અંદર લડવા માટે, એટલે કે ન્યાય મેળવવા માટે એ લોકોને સરકારી વકીલ અને ખાનગી વકીલની મદદ મફતમાં મળી રહે એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કે 1989ના અધિનિયમ પ્રમાણે આ જાતિની વ્યક્તિઓને કેટલાક કેસોની અંદર ફરિયાદી પક્ષે સરકારી વકીલ માટેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે સરકારી વકીલોનો કાર્યભાર વધી જવાને કારણે ઘણી વખત એ કેસોમાં પહોંચી વળી શકતા નથી. તેથી કેટલાક છેલ્લા સમયના આંકડા જોતાં માલુમ પડે છે કે ના સાબિત કેસોની સરખામણીમાં સાબિત કેસોની ટકાવારી અન્ય રાજ્યોની સરખામણીમાં નહિવત રહેતી હોવાથી સાબિત કેસોની ટકાવારી ઊંચી લાવવા માટે કન્વિક્શન રેટમાં વધારો થાય તે હેતુસર તેમજ અત્યાચાર ધારાનો અસરકારક અમલ થાય તે હેતુસર આવા બનાવોમાં ફરિયાદી વકીલોને, એટલે કે ફરિયાદીને ખાનગી વકીલ રાખવાની છૂટ આપવા તેમજ તે અંગે થનાર વકીલાતની ફીની ચૂકવણી કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે ઝડપથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની વ્યક્તિને ન્યાય મળે તે માટે તેમને ખાનગી વકીલ રાખવાની પણ છૂટ આપવામાં આવી છે અને તમામ પ્રકારની ફી એ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે. એટલે કે કોઈ પણ ભોગે જે પીડિત વ્યક્તિ છે, શોષિત વ્યક્તિ છે, તેમને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારની યોજનાઓ અને જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. ઠરાવના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો કઈ કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવી છે, એમાં સૌથી પહેલાં જોઈએ તો જો ફરિયાદી પોતે ખાનગી વકીલ રાખવા ઈચ્છે તો આ યોજનાનો લાભ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી મારફત એ વ્યક્તિને મળી શકે છે અને આની અંદર તેમને એક પણ પ્રકારનો ચાર્જ, એટલે કે પૈસા ચૂકવવાના હોતા નથી. એટલે કે આ યોજનાની અંદર ખાનગી વકીલને ચૂકવવાની જે ફી છે એ અથવા તો સરકારી, એટલે કે સરકાર પાસેથી જે મળતી સહાય છે એ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. કારણ કે આપણે જોઈએ છીએ કે અનુસૂચિત જાતિ અને આદિજાતિની જે વ્યક્તિઓ છે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એ ન્યાય મેળવવા માટે કોર્ટની અંદર પણ જઈ શકતા નથી અને તેથી જ એમને ઝડપથી ન્યાય મળે તે માટે જ આ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્રીજી વાત કરીએ તો આ સહાયની અંદર કેસની શરૂઆત પહેલાં 50% રકમ આપવામાં આવે છે અને જ્યારે બાકીની રકમ જ્યારે ચુકાદો પૂર્ણ થાય, એટલે કે ચુકાદા આવ્યા પછી 50% રકમ આપવામાં આવે છે. આ યોજનાની અંદર જે ખાનગી વકીલ રાખવામાં આવે છે તેને ક્રિમિનલ લાઇનના કેસમાં
ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો ખૂબ જરૂરી છે. જો એને 10 વર્ષનો અનુભવ ના હોય તો એ વકીલ રાખી શકાતા નથી. એટલે 10 વર્ષનો ક્રિમિનલ લાઇનનો અનુભવ ખૂબ જ જરૂરી છે. પાંચમી વાત કરીએ તો જો આ યોજનાની અંદર અનુસૂચિત જાતિના હોય તેવા ખાનગી વકીલને પ્રથમ પસંદગી આપવાની રહેશે. કારણ કે જો અત્યાચાર જેની પર બન્યો છે એ વ્યક્તિ અનુસૂચિત જાતિની વ્યક્તિ હોય તો એને પણ પોતાના સમાજનો જે વ્યક્તિ છે, સભ્ય છે, એ વકીલ તરીકે મળે તો એને એવી આશા હોય છે કે મને ઝડપથી ચોક્કસ સારો ન્યાય મળશે. એટલે એ ફરિયાદી તેની પસંદગી પ્રમાણે એને ખાનગી કોઈ પણ વકીલ રાખવો હોય તો તે રાખી શકે છે. એટલે કે આ યોજનાની અંદર જ્યારે કોઈ ખૂનનો બનાવ બને તો એ બનાવ અંતર્ગત ખાનગી વકીલ માટે વખતો વખત નાણાકીય જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. ઘણી વખત ઘણા બધા કેસીસ એવા હોય કે જેની અંદર ખૂબ જ વધારે ચાર્જ થતો હોય છે. તો વખતો વખતની જે જોગવાઈ છે એ જોગવાઈ અનુસાર રકમની અંદર વધારો પણ કરવામાં આવે છે અને જે અનુભવી તજજ્ઞ વકીલો છે એમનો લાભ પણ અનુસૂચિત જાતિ અને આદિજાતિના લોકોને મળી રહે છે. બળાત્કારનો કેસ હોય અથવા તો એ બનાવ હોય તો એની માટે પણ ખાનગી વકીલ માટેની વખતો વખતની નાણાકીય જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. બજેટ જોગવાઈને આધીન રહીને નાણાં વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં ખર્ચ કરવાનું રહે છે. એટલે કે નાણાં વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આવા કેસીસની સહાય માટે, તો એ ગ્રાન્ટ છે એનો મહત્તમ ઉપયોગ થાય અને એની જેટલી મર્યાદા છે એ મર્યાદામાં રહીને એનો ખર્ચ કરવાનો રહેશે. ત્યાર પછી જે ખર્ચ અંગેનું બજેટ છે એ બજેટ જે ફાળવવામાં આવે છે એ બજેટ જો પડી રહી હોય એટલે કે બજેટની રકમ ઓછી વપરાઈ હોય તો એવા સંજોગોની અંદર જે બાકીની રકમ છે એ બાકીની રકમ એ પરત કરવાની રહેશે. એટલે વર્ષના અંતે જે ચાલુ વર્ષ હોય એ વર્ષ દરમિયાન નાણાકીય વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય અને એ ગ્રાન્ટની અંદર જો ઓછી ગ્રાન્ટ વપરાઈ હોય અને બાકીની રકમ એ વર્ષના અંતે એનો હિસાબ એટલે કે જે આવક જાવક છે એ સર્વેયુ કરીને બાકીની રકમ સરકારની અંદર જમા કરવાની હોય છે. અને દર વર્ષે આ યોજના માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓ સાક્ષીઓને ચૂકવવામાં આવતા પ્રવાસ ભથ્થું, નિર્વાહ ભથ્થામાં વધારો આપવાની જોગવાઈ. આપણે જોઈએ છીએ કે આપણે વાત કરી કે આ જે સમાજની વ્યક્તિઓ છે એ ઘણી વખત આર્થિક રીતે નબળી હોવાને કારણે એ ન્યાય મેળવવા માટે જો કોઈ અંતરિયાળ વિસ્તારમાં વ્યક્તિ વસવાટ કરતો હોય, દાખલા તરીકે કચ્છની અંદર વસવાટ કરતો વ્યક્તિ હોય અને એને ન્યાય મેળવવા માટે હાઈકોર્ટની અંદર આવવું હોય તો અમદાવાદ આવવું પડતું હોય છે. હવે એ લોકોને અહીંયા આવવા જવા માટે અને એમના જે સાક્ષીઓ છે એમને પણ અહીંયા કોર્ટમાં લઈ આવવા માટે પ્રવાસ ભથ્થું અને નિર્વાહ ભથ્થું પણ આપવામાં આવતું હોય છે. કારણ કે પરિસ્થિતિ જ આર્થિક રીતે નબળી હોય તો એ લોકો કેવી રીતે હાઈકોર્ટ સુધી પહોંચી શકે, અને આ માટે પણ સરકારશ્રી દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અને 2014-15ની અંદર 12 લાખની જોગવાઈની મંજૂરી આપવામાં આવી હતી.
અને જેટલા પણ સાક્ષીઓ હોય, જેટલા પણ ફરિયાદીઓ હોય, એ તમામ લોકોને પ્રવાસ ભથ્થું અને નિર્વાહ ભથ્થું આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ પર થતા અત્યાચાર સામે આપવામાં આવતી નાણાકીય સહાય વિષયક જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે જ્યારે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે આભડછેટભર્યું વર્તન વ્યવહાર કરવામાં આવે છે અથવા તો એમની ઉપર દમન, શોષણ કે અત્યાચાર કરવામાં આવે છે, એવા કિસ્સાઓની અંદર જ્યારે ગુનો પુરવાર એટલે કે સાબિત થાય છે, ત્યારે એ લોકોને આર્થિક રીતે નાણાકીય સહાય પણ આપવામાં આવતી હોય છે. આપણું જે ભારતીય બંધારણ છે, એ ભારતીય બંધારણની અંદર જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યાઓ આપવામાં આવી છે, એ વ્યાખ્યાને આધારે જ જુદા જુદા ઠરાવોની જોગવાઈના અનુસંધાનમાં અનુસૂચિત આદિજાતિ અને અનુસૂચિત જનજાતિની સભ્ય ન હોય તેવી વ્યક્તિ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અંદર એટલે કે અંદરો અંદર જ્યારે અથડામણ થતી હોય, સંઘર્ષ થતો હોય અને બંને વ્યક્તિઓ અનુસૂચિત જાતિના હોય કે અનુસૂચિત જનજાતિના હોય, આવી વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી નથી. એટલે કે જો આરોપી અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિની સિવાયની હોય ત્યારે જ એ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે ઘણી વખત એવું થતું હોય છે કે અંદરો અંદર પણ ઘણા બધા ઝઘડા કે સંઘર્ષ થતા હોય છે અને આ સંઘર્ષ અને ઝઘડાની અંદર પણ એ લોકોને બંને સભ્યો એક જ્ઞાતિ, એક જાતિના હોવાને કારણે એમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી નથી. બીજી વસ્તુ, મેં તમને જે વાત કરીએ કે 1989નો જે ઠરાવ છે, એ ઠરાવ અનુસાર અનુસૂચિત જાતિની વ્યક્તિનો બીજી અન્ય જાતિની વ્યક્તિ સાથે સંઘર્ષ થયો હોય અથવા તો અથડામણ થયું હોય, એવા કિસ્સાની અંદર જ એ લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અનુસૂચિત જાતિના અને જનજાતિ પરના અત્યાચારો સામે અપાતી નાણાકીય જે સહાય છે, એ સહાયની અંદર વધારો કરવાની જોગવાઈ. આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે અને એના કારણે જે અન્ય કાગળિયાના ચાર્જ કરવાના હોય એટલે કે અન્ય પ્રકારની ફી હોય એની અંદર પણ વધારો થતો જાય છે. તો એવા સંજોગોની અંદર પણ એને ધ્યાનમાં રાખીને વખતો વખત અનુસાર જુદા જુદા ઠરાવોની જોગવાઈ અનુસાર આ જાતિના લોકો ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવે છે તો એમને જે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એ સહાયમાં દર વખત વધારો કરવાની જોગવાઈ પણ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે જુદા જુદા ઠરાવો અનુસાર જુદા જુદા પ્રકારે નાણાકીય સહાય આપવાની જોગવાઈ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કલમ 23 પેટા કલમ 1ની સત્તા અન્વયે ભારત સરકારે તારીખ 23/12/2011ની અધિસૂચનાથી અત્યાચારો સામે અપાતી નાણાકીય સહાય દરોમાં વખતો વખતની જે જોગવાઈ કરવામાં આવે છે એની અંદર નવા દરો સને 2012થી 2013ના વર્ષથી આ જોગવાઈ અન્વયે કેટલીક શરતો તેમાં ઉમેરવામાં આવી છે. એટલે ઘણી વખત શું થતું હોય છે, ખોટા કેસીસની અંદર પણ ઘણી વખત નાણાકીય સહાય ચૂકવા જતી હોય છે. કેટલાક ક્રાઇટેરિયા એટલે કે નીતિ નિયમો અને શરતો પણ લાગુ પાડવામાં આવી છે અને એને આધીન જ એ લોકોને સહાય ચૂકવવામાં આવતી હોય છે.
ત્યાર પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989. જ્યારે પણ અનુસૂચિત જાતિની વ્યક્તિ હોય કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિ હોય, આ બંને જાતિની વ્યક્તિ એટલે કે સમુદાયની વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવતો હોય ત્યારે એ અત્યાચારનું પ્રમાણ ઘટાડવા માટે અને એમને ઝડપથી અને સાચો ન્યાય મળી રહે, તેમજ ગુનાનો જે ભોગ બનેલ વ્યક્તિ છે એમને રાહત અને પુનરુત્થાન માટેની પણ કેટલીક જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે જ્યારે જે શક્તિશાળી જ્ઞાતિ છે, જે વર્ગના લોકો છે, એ અનુસૂચિત જાતિ કે નબળા વર્ગના લોકો પર જ્યારે અત્યાચાર કરે છે અને અત્યાચાર થયા પછી જ્યારે એ લોકો ફરિયાદ આપે છે ત્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે અથવા તો એમને ધાક ધમકી પણ આપવામાં આવે છે અને ઘણી વખત તો એમને ઘરમાંથી એટલે કે બહાર પણ કાઢી મૂકવામાં આવે છે, ગામમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવે છે. તો આવી વ્યક્તિઓના પુનરુત્થાન માટે, એમની રોજગારી માટે, એમના ખોરાક માટે તમામ પ્રકારની જોગવાઈઓ એ સરકારશ્રીના જુદા જુદા ઠરાવો મારફતે અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે કેટલાક કિસ્સાની અંદર જે અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ છે એ ડરી જવાને કારણે અથવા તો ભયને કારણે ઘણી વખત પોતાના કેસ પાછા પણ ખેંચી લેતા હોય છે અને જે ખરેખર ન્યાય મળવો જોઈએ એ ન્યાય એમને મળતો નથી અને જે આરોપી છે એ આરોપીને સજા ન થઈ હોવાને કારણે એ પછી વધુને વધુ અત્યાચાર કરતો જાય છે અને એના કારણે બીજી અન્ય વ્યક્તિ પણ એનો ભોગ બનતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો સંવિધાનની કલમ 366ના ખંડ 24 અને ખંડ 25 પ્રમાણે જે એનો અર્થ કરવામાં આવ્યો છે એમાં સમૂહો માટેનો અત્યાચારનો ભોગ બનવું નહીં પડે તથા રક્ષણ માટે આ કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ જે સમુદાયની વ્યક્તિ છે એમની ઉપર અત્યાચાર ના થાય, એમને પૂરતું રક્ષણ મળે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિ ઉપર અત્યાચાર કરે છે તો એમને ફોજદારી કાર્યથી અધિનિયમ 1973 મુજબ એમની પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે કયા પ્રકારનો ગુનો છે એ ગુનાના સંદર્ભમાં એમને સજા કે દંડ કરવામાં આવે છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની સભ્ય ન હોય તેવી કોઈ વ્યક્તિ, એટલે કે એવી વ્યક્તિ જ્યાં બંને જાતિ સિવાયની વ્યક્તિ છે અને એમની ઉપર અત્યાચાર કરે છે. એમાં કઈ બાબતનો સમાવેશ કર્યો છે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના સભ્યને બીજી અન્ય જાતિની વ્યક્તિ અખાદ્ય એટલે કે ખાવા લાયક ન હોય તેવો ખોરાક અથવા તો ઘૃણાસ્પદ પદાર્થ પીવા અથવા ખાવા માટે જબરજસ્તી કરે, એટલે ખરાબ પીણું પીવડાવે, જે ખોરાક છે એ ખાવા લાયક ના હોય એવો ખોરાક ખવડાવે એવી વ્યક્તિ. ત્યાર પછી કોઈ સભ્યને તેની જમીન કે જગ્યાના કબજામાંથી ગેરકાયદેસર હટાવે અથવા તો પાણી બાબતે તેના હકોના ભોગવટામાં દખલગીરી કરે. એટલે કે જે અનુસૂચિત જાતિની વ્યક્તિ છે એ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાંથી તેમના મકાન કે જમીન હોય એ જમીન
પડાવી લેવામાં આવે, એમના મકાન ખાલી કરી દેવામાં આવે અને જે પીવાના પાણીની જે સુવિધા છે એ પૂરી પાડવામાં ના આવે, અથવા તો જ્યાં પાણીની સુવિધા છે, વ્યવસ્થા છે, ત્યાં એમને પીવાનું પાણી પણ ભરવા દેવામાં ન આવે એ માટે. ત્યાર પછી સરકારશ્રી દ્વારા નિશ્ચિત કરેલ જે જાહેર હેતુઓ માટેની ફરજિયાત સેવાઓ છે અથવા તો કામનો જે સમય છે, કલાકો છે, એના સિવાય એમની પાસે વેટ કરવામાં આવે અથવા તો બળજબરીપૂર્વક એમને બંધન મુક્ત મજૂર કરવાની ફરજ પાડે અથવા તો લલચાવે. ઘણી વખત એવું થતું હોય છે કે આવી જે વ્યક્તિઓ છે એમની સાથે વધારે કામ કરવામાં આવતું હોય છે અને વેતન ઓછું આપવામાં આવતું હોય છે. કેટલીક વખત તો એ લોકોને બંધિયાર મજૂર તરીકે રાખવામાં આવે છે અને એમનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના સભ્યને કોઈ અમુક ઉમેદવારને મત ન આપવા કે આપવા. ઘણી વખત એવું થતું હોય છે કે જે શક્તિશાળી જ્ઞાતિ વર્ગના લોકો છે એ લોકો જે અનુસૂચિત જાતિના લોકો છે અથવા તો અનુસૂચિત આદિજાતિના લોકો છે અને જ્યારે પણ ઇલેક્શનનો માહોલ હોય ત્યારે એમને દબાણ કરવામાં આવે છે કે તમારે આ જ વ્યક્તિને મત આપવાનો છે, બીજી વ્યક્તિને મત આપવાનો નથી. અને જો એ ના પાડે તો એમને ધાક ધમકી આપવામાં આવે છે અને ઘણી વખત તો એમને માર પણ મારવામાં આવતો હોય છે. એટલે કે ચૂંટણીના સમયની અંદર પણ એ લોકો પાસે દબાણપૂર્વક મતદાન પણ કરાવવામાં આવતું હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર હવે એવું જોવા મળતું નથી. ક્યાંક કેટલાક કિસ્સાઓમાં જોવા મળતું હશે, પરંતુ ભારતીય બંધારણ જ્યારથી અમલમાં આવ્યું છે ત્યારથી હવે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ એને જે ઉમેદવાર ગમે છે એને મત આપી શકે છે, અથવા તો ઉમેદવાર ગમતો નથી તો એ નોટામાં પણ મત આપી શકે છે. એટલે કે દરેક વ્યક્તિ પોતાના મતનો અધિકારી છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત આદિજાતિની સ્ત્રી હોય એમની ઉપર બળજબરીપૂર્વક એમની ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે એવા પણ ઘણા બનાવો બનતા હોય છે. એટલે ઘણી વખત એ સ્ત્રીની સંમતિ ન હોવા છતાં પણ, એટલે કે સંમતિ ના હોય અને એવા કિસ્સામાં એમની જોડે એનું જાતીય શોષણ કરવામાં આવતું હોય છે એવી વ્યક્તિ. ત્યાર પછી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના સભ્યો સામાન્ય રીતે જે જાહેર સુવિધાઓ છે, જાહેર તળાવો હોય, જળાશયો હોય, અથવા તો એમની જે રહેવાની જગ્યા છે એ વિસ્તાર હોય, ત્યાં રોડ રસ્તાની સુવિધાઓ ના હોય, જે જગ્યાએ પાણીનો ઉપયોગ કરે છે એને ગંદુ કરી દેવામાં આવે અથવા તો એની અંદર કોઈ એવો પદાર્થ ભેળવી દેવામાં આવે કે જેથી કરીને એ લોકો એ પાણીનો ઉપયોગ ન કરી શકે. આવા કિસ્સાની અંદર પણ જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ સિવાયની જે વ્યક્તિ છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને તે અનુસાર એમને દંડ કે સજા પણ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી એમનું જે જાહેર નિવાસ સ્થાન છે ત્યાં જવા આવવામાં એમને હેરાન કરવામાં આવે અથવા તો એમને જે એમનું સન્માનપૂર્વકનું જીવન છે એ જીવન જીવા દેવામાં ન આવે. અને આવી જે વ્યક્તિ છે એ વ્યક્તિને અન્ય સભ્યો દ્વારા, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ સિવાયની જે અન્ય વ્યક્તિઓ છે એ અન્ય વ્યક્તિઓ એમને આવવા જવાનો હક હોય તે જાહેર આશ્રયસ્થાનનો ઉપયોગ કરવા દેવામાં ના આવે અથવા તો એમને અટકાવવામાં આવે
અથવા તો એમને અડચણરૂપ બને તેવા કિસ્સાની અંદર પણ એ લોકોને દંડ કે સજા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિ એટલે કે સભ્ય ન હોય તેવી વ્યક્તિ, એમાં જે આપણે આગળ જે વાત કરીએ એમાં તો આ જે સભ્ય છે એ લોકોને કેવા પ્રકારની સજા કરવામાં આવતી હોય છે? તો આજીવન કાયદાથી મૃત્યુદંડ ના હોય તેવા ગુના બદલ દોષિત ઠરાવવામાં આશયથી અથવા તેમ કરવાથી તે દોષિત ઠરવાનો સંભવ છે એમ જાણીને ખોટો પુરાવો આપે અથવા તો ઊભો કરે તેને આજીવન કેદની અને દંડની સજા કરવામાં આવે છે. ઘણી વખત શું થતું હોય છે કે પોતે દોષિત નથી અને સામેવાળી વ્યક્તિ એટલે કે અનુસૂચિત જાતિ કે આદિજાતિની વ્યક્તિ દોષિત છે એવું સાબિત કરવા માટે કેટલીક વખત ખોટા પુરાવા પણ ઊભા કરવામાં આવતા હોય છે અને એ પુરાવાના આધારે એ લોકોને જ્યારે સાબિત થાય કે ખરેખર આરોપી જે વ્યક્તિ છે એને ખોટા પુરાવા રજૂ કર્યા છે તો એના અનુસંધાનમાં એમને દંડ કે સજા પણ કરવામાં આવતી હોય છે. ઘણી વખત એવું થતું હોય કે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત આદિજાતિના કોઈ સભ્યની કોઈ મિલકતને નુકસાન કરવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી મિલકતને નુકસાન થશે એમ જાણી જોઈને એમના ઝૂંપડાના મકાન હોય કે લાકડાના મકાન હોય એમાં આગ લગાવી દેવામાં આવે અથવા તો કોઈ સ્ફોટક પદાર્થથી એને બગાડ કરવામાં આવે તો આવી વ્યક્તિને 6 મહિના કરતાં ઓછી નહીં તેટલી તેમજ 7 વર્ષથી વધુની કેદની અને દંડની શિક્ષા કરવામાં આવે છે. ઘણી વખત જોઈએ છીએ આપણે કે અત્યાચારનો ભોગ બનેલ જે વ્યક્તિ છે એમને ઘરની બહાર પણ કાઢી મૂકવામાં આવે છે, એમના મકાનો સળગાવી દેવામાં આવે છે, એમની જમીન પણ પડાવી લેવામાં આવે છે. આવા કિસ્સાઓની અંદર પણ જે આરોપી વ્યક્તિ છે એને ભારતીય સંવિધાન મુજબ જે સજાની જોગવાઈઓ છે એ મુજબ એને સજા પણ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ અને આદિજાતિના જે સભ્યો હોય એ જ લોકો જે મકાનમાં વસવાટ કરે છે એટલે કે એમના જે પ્રાર્થના પૂજાના સ્થળો હોય, માનવ રહેઠાણ માટેના જે સ્થળો હોય એનો યોગ્ય રીતે ઉપયોગ કરવા દેવામાં ના આવે અથવા તો એમને પૂજા અર્ચના પણ કરવા દેવામાં ના આવે અને કોઈ પણ રીતે મકાનનો નાશ કરવાના ઈરાદાથી એ મકાનનો નાશ થશે એમ જાણી જોઈને આગ અથવા કોઈ સ્ફોટક પદાર્થનો ઉપયોગ કરીને એને નુકસાન પહોંચાડે તો એવા કિસ્સાની અંદર પણ એમને આજીવન કેદ કે દંડની સજા કરવામાં આવે છે. આ પ્રકરણની અંદર આપણે વાત કરીએ તો કે ગુનો કરનાર જે વ્યક્તિ છે અને એ વ્યક્તિને કાનૂની શિક્ષામાંથી બચાવવા માટે એટલે કે ગુનેગાર જે વ્યક્તિ છે એને બચાવવા માટે એને જે ગુનો કર્યો છે એના જે પુરાવા છે એ પુરાવાને નષ્ટ કરવામાં આવે તેવા ઈરાદાથી પણ એ પોતે ખોટો હોવાનું જાણતો હોય અથવા માનતો હોય તેવી ગુના સંબંધિત કોઈ માહિતી આપે તેને તે ગુના માટે ઠરાવેલી જે શિક્ષા છે શિક્ષા સુધીની મુદત માટે કેદની શિક્ષા થશે. ઘણી વખત એવું બનતું હોય છે કે આરોપી એ બચવા માટે જે એના ખિલાફ જે પુરાવા એકઠા કરવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે એને પણ ઘણી વખત નાશ કરવામાં આવે છે અને આને કારણે જે દોષિત વ્યક્તિ છે, પીડિત વ્યક્તિ છે એને ન્યાય મળતો નથી. રાજ્ય સેવક હોવા છતાં આ કલમ હેઠળ કોઈ ગુનો કરે તેને 1 વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પરંતુ તે ગુના માટે ઠરાવેલી શિક્ષા સુધીની મુદત માટે કેદની શિક્ષા થશે. એટલે કે જે રાજ્ય સેવક હોય, સરકારી કર્મચારી હોય એ લોકો પણ ઘણી વખત કાયદા કાનૂનનો દુરુપયોગ કરતા હોય છે અને આવી વ્યક્તિઓ પર અત્યાચાર કરતા હોય છે. તો એવું જ્યારે સાબિત થાય તો તેવા કિસ્સાની અંદર પણ એમને દંડ કે સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જાણી જોઈને ઘણી વખત આપણે જોઈએ છીએ કે
વકીલો દ્વારા અથવા તો જે આરોપી વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિ કે જેને ફરિયાદ કરી છે એમને ધાક ધમકી આપવામાં આવતી હોય અથવા તો લાલચ આપવામાં આવતી હોય તો એના આધારે એ લોકો લાલચ આપીને કે ધાક ધમકી આપીને કે એમને જે કેસ કર્યો છે, ફરિયાદ કરી છે એ પાછી ખેંચી લે એ માટે પણ ઘણા બનાવો કે ઘટનાઓ આપણી સામે આવી છે. આપણે વર્તમાનપત્રમાં પણ જોયું છે, ન્યૂઝમાં પણ જોયું છે કે આવો અત્યાચાર બનેલ જે વ્યક્તિ છે એ પછી ના છૂટકે એ લોકો ધાક ધમકીથી ડરી જઈને પોતાની જે ફરિયાદ છે અથવા તો કેસ દાખલ કર્યો હોય એ પરત ખેંચી લેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિની વ્યક્તિઓ જે છે એમની ઉપર વર્ષોથી જે અત્યાચાર, જે દમન, શોષણ થતું આવ્યું છે એને ધ્યાનમાં રાખીને ભારતીય બંધારણની અંદર ઘણી બધી જોગવાઈઓ, ઘણા બધા કાયદા કાનૂન અમલમાં આવ્યા છે અને એના કારણે જ આ જે જાતિની વ્યક્તિ છે એમના ઉપર વર્તમાન સમયની અંદર જે બનાવો બનતા હતા, જે ઘટનાઓ બનતી હતી, જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિની વ્યક્તિઓ પર અત્યાચાર કરવામાં આવતો હતો એ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. એટલે કે કાયદાને કારણે, બંધારણને કારણે જે અન્ય જાતિની વ્યક્તિ છે હવે એ પણ અનુસૂચિત જાતિ કે આદિજાતિની વ્યક્તિ પર અત્યાચાર કરતા ડરે છે. કેમ કે જો અત્યાચાર કરવામાં આવશે તો એમને દંડ કે સજા પણ થશે. એટલે બંધારણીય મુજબ ભારત દેશની અંદર વસવાટ કરતા દરેક વ્યક્તિને સરખો ન્યાય મળે અને દરેક વ્યક્તિ જે પીડિત છે, શોષિત છે અને જેને ગુનો કરે છે એને સજા મળે અને જે વ્યક્તિ ફરિયાદી છે એટલે કે જેને અન્યાય થયો છે એને ન્યાય મળે એ તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. વધુ ઊંડાણપૂર્વક જો તમારે આ એકમ વિશે શીખવું હોય તો અહીંયા કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વધારે વિસ્તૃત માહિતી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ 13ની ચર્ચા કરી. હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો. આવજો. स्वाध्यायः परमः